ધોરણ 10 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીએ નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. તૈયાર બધા? આપણું મેથ્સમાં પહેલું ચેપ્ટર પતી ગયું છે, વાસ્તવિક સંખ્યા. હવે આંકડાશાસ્ત્રની શરૂઆત કરીએ છીએ. આંકડાશાસ્ત્ર ચેપ્ટર 9મા ધોરણમાં હતું, યાદ છે ને? છેલ્લું ચેપ્ટર 9મામાં કયું ચેપ્ટર હતું? છેલ્લું. અને 9મામાં તમે આખા ચેપ્ટરમાં શું શીખેલા તે યાદ કરો. આલેખ. આખા ચેપ્ટરમાં બસ આલેખ જ દોર્યા, હે ને? બધા જ દાખલામાં આલેખ જ હતા. 3 પ્રકારના આલેખ હતા: લંબાલેખ, સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ. હવે 10મા ધોરણની અંદર આજે આપણું આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં કોઈ આલેખ નથી, બરાબર? આખા ચેપ્ટરમાં ગણતરી વાળા દાખલા છે. તમારી સ્કૂલમાં શું આ ચેપ્ટર ચાલી ગયું કે ચાલુ થયું? નથી ચાલુ થયું ને? ચાલો, બહુ સારું થયું. એટલે હવે આપણે ખૂબ સારી રીતે આપણા ટ્યુશનમાં ભણીશું અને પછી ટ્યુશનમાં આ ચેપ્ટર પૂરું થાય પછી સ્કૂલમાં તમારી હજી એકવાર પ્રેક્ટિસ થઈ જશે. સ્કૂલમાં તમને હોશિયારી મારવાનો મોકો મળશે, બરાબર ને? આગળ આગળ દાખલા ગણવાનો મોકો મળશે. તો એકદમ ધ્યાનથી આખું ચેપ્ટર ભણી લો. તો જુઓ, 10મા ધોરણનું સૌથી એટલે સૌથી અગત્યનું ચેપ્ટર આ ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. કેમ ખબર? કેમ કે આ ચેપ્ટર પાસિંગ ચેપ્ટર છે, પાસ થવા માટે મદદ કરનારું ચેપ્ટર, બેઝિક મેથ્સમાં બી અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં બી. બીજી વસ્તુ, ચેપ્ટર બહુ જ સહેલું છે. ચેપ્ટર કેવું છે? ખૂબ જ એટલે ખૂબ જ સહેલું ચેપ્ટર છે. ત્રીજી વસ્તુ કે આ ચેપ્ટરમાં કદાચ કોઈ બાળકને તકલીફ પડે ને, આ ચેપ્ટરમાં માની લો કે દાખલાના જવાબ જો નહીં આવ્યા ને, તો એનો મતલબ એવો નથી કે એ બાળકને દાખલો નથી આવડતો એટલે જવાબ નહીં આવ્યો. એ બાળકનો જવાબ નહીં આવવાનું કારણ હશે ગણતરીમાં ભૂલ. કેમ કે આ ચેપ્ટરમાં ગણતરી ઘણી છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર આવું આવ્યા જ કરે બધા જ દાખલામાં. એટલે કે ગણતરીમાં કાળજી રાખવી પડે તેવું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં ગણતરીમાં આપણે ખૂબ કાળજી રાખવાની છે. સમજ પડી ગઈ વાતમાં? એક બાળક તરીકે તમે કાં ને કેવી ભૂલ કરશો તે બધું હું તમને દાખલા ગણાવતી વખતે કહેવા. કેમ કે હું અનુભવી વ્યક્તિ છું. મારા જ અનુભવ તમને કહેવા કે હું જ્યારે 10મામાં હતો ત્યારે હું આવા દાખલામાં આવી ભૂલ કરતો. પછી મેં ઘણી પુરવણીઓ ચેક કરી છે. મેં ઘણા બધા હેરી જેવા બાળકો સાથે કામ કર્યું છે કે જે હેવ હેવ કરીને ઘણું બધું ભૂલ કરી નાખતા હતા. એટલે આ મને ખબર હોય કે બાળક કાં કેવી ભૂલ કરે. એટલે એ બધી ભૂલ હું તમને કહેવા. પરંતુ મેઇન વસ્તુ શું છે ખબર? કે આપણે આ ચેપ્ટરમાં પૂરા માર્ક્સ લેવાના છે. આ ચેપ્ટરમાં સ્કૂલમાં હોય કે બોર્ડની પરીક્ષા હોય, કોઈ બી પરીક્ષા, પૂરા માર્ક્સ લેવાના છે. ચેપ્ટરમાં બાકી મજા આવશે. ક્લિયર છે? આ ચેપ્ટરમાં ધ્યાન શું રાખવાનું છે? ગણતરીમાં કાળજી રાખવાની છે. ચેપ્ટરમાં સૂત્ર બી ઓછા જ છે, માપના જ છે. ઘરે ગઈને મસ્ત પ્રેક્ટિસ કરજો જ, બરાબર? જો તમને મેં આ બધી સારી સારી સલાહ આપું છું, તમે હા બી બહુ સારી રીતના પાડી દઈ, પછી ઘરે ગઈને કરતા નથી. તમને જબરદસ્તી કરાવવું પડે એવું નહીં, કરવાનું જ છે. ઓકે, ચાલો. કોમર્સનું ચેપ્ટર છે આ. ચેપ્ટર કયું ચેપ્ટર છે આ? કોમર્સનું ચેપ્ટર. કેમ કે કોમર્સની અંદર 11-12માં વિષય આવે. આંકડાશાસ્ત્ર નામથી શું આવે? આખો વિષય આવે. તમને કે તમે એમ કહેશો કે સર સાયન્સમાં નહીં આવે આંકડાશાસ્ત્ર? તો સાયન્સમાં આંકડાશાસ્ત્ર એક ચેપ્ટર તરીકે આવે. ધોરણ 11 સાયન્સ મેથ્સમાં આંકડાશાસ્ત્ર એક ચેપ્ટર છે, જ્યારે ધોરણ 11-12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર શું છે? એક આખો વિષય છે, બરાબર છે? આ ચેપ્ટર બિઝનેસ માટે ખૂબ અગત્યનું છે. ભવિષ્યમાં તમે બિઝનેસ કરવાના હોય તો આ ચેપ્ટરનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે તો કોમર્શિયલ ચેપ્ટર કહેવાય. કોમર્સ એટલે બિઝનેસ. સમજ પડી વાતમાં? આ ચેપ્ટરમાં આપણે માહિતી સાથે કામ કરવાનું છે. કોની સાથે? માહિતી સાથે. માહિતીનો આઈડિયા તમને 9મા ધોરણમાં ઓલરેડી છે. 9મા ધોરણમાં આપણે જુદી જુદી માહિતીના આલેખ દોરેલા. હવે અહીંયા આપણે જુદી જુદી માહિતીમાં કેટલીક વસ્તુ શોધીશું. ક્લિયર છે? તમે શેર માર્કેટ વિશે ખબર હશે, સ્ટોક માર્કેટ, બરાબર? જ્યારે હું તમારી ઉંમરનો હતો, જ્યારે હું 9-10માં હતો, ત્યારે મને આવું બધું નહીં ખબર હતી. કેમ કે અમારા ટાઈમે એ બધી વસ્તુ એટલી બધી પ્રખ્યાત નહીં હતી. પરંતુ આજની તારીખમાં ટેકનોલોજીના જમાનામાં, મોબાઈલ કોમ્પ્યુટરના જમાનામાં હવે તો આ નાની ઉંમરના બાળકને હવે બધું બહુ ખબર પડી જતી હોય છે, બરાબર છે? એમાંનું જ એક વસ્તુ આ છે, સ્ટોક માર્કેટ એટલે કે શેર માર્કેટ. અને એમાં આવી રીતના માહિતી સાથે કામ કરવાનું હોય છે. અને આવી માહિતી સાથે કામ કરતી વખતે આ બધી વસ્તુનો ઉપયોગ થાય. ક્લિયર છે? ચાલો, સૌથી પહેલા ચેપ્ટરનો ગુણભાર જોઈ લેજો. બોર્ડની પરીક્ષામાં પાસ થવું હોય તો કેટલા માર્ક્સ? 80માંથી જોઈએ 26. બેઝિક મેથ્સ વાળા માટે આ ચેપ્ટર 16 માર્ક્સનું છે.
કેટલા માર્ક્સ નું છે? 16 માર્ક્સ. બેઝિક મેથ્સ 26 પાસ થવાનું અને આખા પેપરમાં 16 માર્કના આ ચેપ્ટરમાંથી દાખલા આવશે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ 10 માર્ક્સનું ચેપ્ટર. કેટલા માર્ક્સ? 10. બેઝિક માટે 16 માર્ક્સ, સ્ટાન્ડર્ડ માટે 10 માર્ક્સ. સ્ટાન્ડર્ડમાં આ ચેપ્ટર ભલે 10 માર્ક્સનું એમ ઓછા દેખાય 10, પણ છે તો વધારે જ. બેઝિક કરતા ભલે ઓછા હોય પણ એમ તો વધારે જ છે. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ જેને પણ રાખ્યું હોય તે લોકોએ બી જો પાસ થવાના ફાફા હોય તો આ ચેપ્ટર તમારે સારી રીતે તૈયાર કરવાનું. બેઝિક મેથ્સ વાળા તમારું જે આ 16 માર્ક્સનું ચેપ્ટર છે તેમાં 1 માર્કના ટોન, 2 માર્કનો 1, 3 માર્કનો 1, 4 માર્કના 2. બેઠા 4 માર્ક આવી જાય એટલે 8 માર્ક આવી જાય એટલે કેટલી મજા આવી જાય. 4 માર્કના કેટલા દાખલા? 2 દાખલા. સ્ટાન્ડર્ડ મેથ્સ પર હવે તમારું જોઈ લઈએ. 1 માર્કના 2, 2 માર્કના 2, 1 ને 1 2 એમ. 3 માર્કનો 1 બી નહીં આવશે ને 4 માર્કનો 1 આવશે. સમજ પડી ગઈ? ચાલો, તો ખૂબ અગત્યનું ચેપ્ટર. સારી રીતે ભણજો, સારી રીતે ધ્યાન આપજો, જવાબ આપજો, વગર કામની વાત નહીં કરતા. ચાલો, ચેપ્ટર ચાલુ થાય છે. પહેલો ટોપિક છે માહિતીના પ્રકાર. શું છે? માહિતીના પ્રકાર. માહિતીને સમજીએ. આપણે આખા ચેપ્ટરમાં માહિતી સાથે કામ કરવાનું છે. તો જુઓ, માહિતીના મુખ્ય 2 પ્રકાર છે. ખબર છે તમને? 9મા ધોરણમાં એમ તો મેં થોડી તમને આ બધી સમજણ આપેલી હતી, પણ તમે ભૂલી ગયા હશો. યાદ આવે છે ભવ્ય? માહિતીના પ્રકાર. પહેલું અવર્ગીકૃત માહિતી, બીજું વર્ગીકૃત માહિતી. ધ્યાન આપતા રહેજો. માહિતીના પ્રકારમાં જે 2 પ્રકાર છે તેમાં પહેલો પ્રકાર છે અવર્ગીકૃત માહિતી અને બીજો પ્રકાર છે વર્ગીકૃત માહિતી. ક્લિયર? તમને આ 2 શબ્દનો મતલબ ખબર છે? હા કે ના? ચાલો, કોઈએ કઈ કેવું જ નથી એટલે ના સમજી લેવાનું. બરાબર? શરમ નહીં રાખવાની. ના તો ના સર નથી ખબર, એમ બિંદાસ કહી દેવાનું. બરાબર? હેરી ખબર છે? ઓકે ઓકે, વેરી ગુડ. આ એમ હા કે ના એમ ચોખ્ખું બોલે જ નહીં. કાં તો હે એવું કરે, કાં તો કચ્છ કરે. ચાલો, વર્ગીકૃત માહિતીના પાછા 2 પ્રકાર પડે. ધ્યાન આપજો હે જયેશ. વર્ગીકૃત માહિતીના પાછા 2 પ્રકાર પડે. અને એ 2 પ્રકાર કયા છે ખબર છે તમને? નથી ખબર ને? ટેન્શન નહીં લેવો. પહેલું છે વર્ગ વગરની વર્ગીકૃત માહિતી. વર્ગ વગરની વર્ગીકૃત માહિતી. અને બીજું સમજી જાવ, બીજું વર્ગવાળી વર્ગીકૃત માહિતી. ઓકે, એમાં આ વર્ગવાળી વર્ગીકૃત માહિતી છે ને, એના પાછા 2 પ્રકાર પડે. ખબર છે તમને એ કયા 2 પ્રકાર? આ ખબર છે તમને, ગયા વર્ષે 9મા માં આવેલું. સતત, અસતત. બસ હવે પૈતું. હવે કોઈ નવા પ્રકાર નથી પડવાના. સમજી ગયા? માહિતીના 2 પ્રકાર અવર્ગીકૃત ને વર્ગીકૃત. વર્ગીકૃતના 2 પ્રકાર વર્ગવાળી, વર્ગ વગરની ને વર્ગવાળી. વર્ગવાળી માહિતીના પાછા 2 પ્રકાર અસતત ને અસતત. ક્લિયર? ચાલો, હવે હું તમને થોડાક ઉદાહરણ આપીને આ બધું સરસ રીતે સમજાવી દેમ. કેમ કે આખા ચેપ્ટરમાં માહિતી સાથે કામ કરવાનું છે ને, તો સૌથી પહેલું કામ તો એ જ આવે કે માહિતીને ઓળખો કે માહિતી આમાંથી કઈ છે. ઓકે, ચલો. તો સૌથી પહેલા અવર્ગીકૃત ને વર્ગીકૃત. જો તમને કોઈ દાખલામાં, કોઈ રકમમાં, કોઈ માહિતીમાં કોઠો દેખાય તો તે વર્ગીકૃત છે. કોઠો નહીં દેખાય તો તે અવર્ગીકૃત છે. ક્લિયર છે? તમને એક્ઝામ્પલ આપું. માની લેવો કે તમને દાખલામાં આવી રીતના કોઠો દેખાય છે. આ દેખાય આ કોઠો? તો એનો મતલબ કે આ માહિતી કેવી માહિતી છે? વર્ગીકૃત માહિતી છે. કેવી માહિતી છે? વર્ગીકૃત માહિતી. પણ માની લેવો કે તમને કોઠો નથી દેખાતો. દેખાતું શું છે ખબર? તમને સંખ્યા દેખાય છે. 2 સંખ્યાની વચ્ચે અલ્પ વિરામ દેખાય છે. એટલે આ પ્રકારે જો તમને માહિતી આપી હોય તો તેને અવર્ગીકૃત કહેવાય. ફોર એક્ઝામ્પલ જુઓ, આ રકમ અહીંયા જે તમને આ માહિતી દેખાય છે તેમાં જુઓ, પહેલી સંખ્યા કોમા, બીજી સંખ્યા કોમા, ત્રીજી સંખ્યા. આવી રીતના જો કોઈ માહિતી દેખાય તો આને કહેવાય અવર્ગીકૃત. ક્લિયર? સમજ પડી ગઈ? કોઠો નથી ને એટલે આ કેવી? અવર્ગીકૃત. ને કોઠો આવે તો વર્ગીકૃત. ચાલો, ખૂબ સારી રીતે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. હવે વર્ગીકૃતના 2 પ્રકાર છે, વર્ગ વગરની ને વર્ગવાળી.
એને આપણે સમજીએ. તો હવે તમને છે ને કોઠો આપેલો હોય, સૌથી પહેલા ચાલો આપણે પ્રોપર અવર્ગીકૃતનો એક એક્ઝામ્પલ લખી જ દેમ કે ભાઈ તમને માહિતીમાં આપેલું છે 2, 5, 7, 3, 5, 7, 2, 8. ઓકે, તો જુઓ આ જે મેં માહિતી લખી તે કેવી છે? અવર્ગીકૃત છે. ક્લિયર છે બધાને? કેટલા ઘટક લખ્યા? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 ઘટક લખ્યા. હવે ઘટકો જ્યારે વધી જાય ત્યારે માહિતીને વર્ગીકૃત કરવી પડે. ઓકે, માની લો કે અહીંયા 8 પછી હજી હું લખી કાઢું 7, 2, 5, 3, 2, 8, 5, 2, 7, 5, 3, 8. ચાલો અહીંયા બસ આટલું બહુ થયું. ઘટકો વધી ગયા ને? હવે ઘટકો વધી ગયા એટલે આ માહિતી અત્યારે અવર્ગીકૃત જ છે, પણ પરંતુ હવે આને વર્ગીકૃત કરવી જોઈએ. તો એ વર્ગીકૃત કેવી રીતના થાય તે સમજજો. એટલે આવી રીતના કોઠો બનાવવાનો. હવે કોઠામાં જોવો પહેલા 2, એના પછી 2 પછીની સંખ્યા 3, એના પછી 3 પછી 5, પછી 7 ને પછી 8. બસ પૈતું આટલી જ સંખ્યા છે ને? હવે આ 2 કેટલી વાટે ગણો? 1, 2, 3, 4 ને થઈ ગયું 5 વાર. એમ 1, 2, 3, 4 ને પછી આર્યું વચ્ચે 5. આ 3 કેટલી વાર? 1, 2, 3, 3 વાર. 5 કેટલી વાર? 1, 2, 3, 4 ને 5, 5 વાર. 7 કેટલી વાર? 4 વાર. 8 કેટલી વાર? 3 વાર. તો બસ હવે આ જે અવર્ગીકૃત માહિતી હતી તે વર્ગીકૃત થઈ ગઈ. બરાબર છે? આ જે દેખાય છે આર્યું આ તેને અવલોકન કહેવાય. શું કહેવાય? અવલોકન. અને નીચે જે દેખાય તેને અવલોકનની આવૃત્તિ કહેવાય. શું કહેવાય? આવૃત્તિ. કે આ 2 5 વાર, 3 3 વાર, 5 5 વાર, 7 4 વાર ને 8 કેટલી વાર? 3 વાર. હવે તમે આ નીચે આવૃત્તિનો સરવાળો કરો. 5 ને 3 અથવા ઉભા રહો, 5 ને 5 10, 10 ને 3 13, 13 ને 3 16 ને 4 20. બરાબર. એનો મતલબ શું થયો? આ સરવાળો 20 નો મતલબ કે આ 20 ઘટકો છે. કેટલા? હવે એમાં ગણો 20 થાય 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. થઈ ગયા ને 20? સમજ પડી? તો જો આ માહિતી વર્ગીકૃત થઈ ગઈ, પણ શું આમાં વર્ગ છે? નથી. અહીંયા છે અવલોકન. શું છે? અવલોકન. હવે તમે વર્ગ પણ બનાવી શકો છો. શું બનાવી શકાય ધમા? વર્ગ પણ બનાવી શકાય. એટલે વર્ગીકૃતમાં આ જે લખેલી છે તે વર્ગ વગરની છે. કેવી છે? વર્ગ વગરની છે. ચાલો આ મેઇન વસ્તુ છે, ત્યાં ચિત્રકામ નહીં થવું જોઈએ હવે. બરાબર છે? ચાલો આગળ વધીએ. હવે પાછું હું એક માહિતી લખું છું. જોયા કરો. 12, 18, 25, 37, 32. આ મચ્છર છે અહીંયા એક. ચાલો પછી 15, 17, 8, પછી 42, 41, 50, 50 નહીં 45 રાખો. 45, 25, 30, 11, પછી 17, 19, 22, 31, 37, 47, પછી 20, 18, પછી લીએ 32. ચાલો બહુ થયું. ચાલે ને ધમા? કે જોઈએ છે હજી તારે કઈ? ચાલો હવે જોજો આ માહિતીને આપણે વર્ગીકૃત કરવાના. શું કરવાના? વર્ગીકૃત. હવે વર્ગીકૃતમાં વર્ગ બી પાડીશું. તો અહીંયા તમે હું વર્ગ હું પાડો? તો 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 25, સોરી 10 થી 15, 15 થી 20, 20 થી 25. અથવા મોટા વર્ગ પાડો 0 થી 10, 10 થી 20, 20 થી 30. ઓકે, તો જોજો હવે આપણે વર્ગ પાડીએ છીએ. શું પાડીએ છીએ? વર્ગ. અહીંયા લખીશું વર્ગ અને નીચે વર્ગની આવૃત્તિ, વર્ગની અંદરના ઘટકોની. પહેલો વર્ગ 0 થી 10, બીજો 10 થી 20, પછી 20 થી 30. આ જગ્યા ઘટવાની. એના પછી 20 થી 30, પછી 30 થી 40, પછી 50 થી 60. એનું કઈ કામ ખરું?
50 ની ઉપર તો કઈ નથી ને. ચાલો હવે જોજો 0 અને 10 ની વચ્ચે કેટલા છે. 0 અને 10 ની વચ્ચે હું લીટી મારતો જામ. તમ પહેલામાં કઈ છે? 1, બસ એક જ. એટલે અહીંયા 0 થી 10 ની વચ્ચે વાળા 1. હવે 10 થી 20 ની વચ્ચે વાળા કેટલા? 10 થી 20 ની વચ્ચે કલર બદલી કરીએ. 12, 18, 15, 17, 11, 17, 19, પછી આ 20. હવે 18 ક્યાં ગયો? અહીંયા. આ 20 ને લેવાનો. હવે સમજો ને ઢમા, બરાબર ધ્યાનથી. અહીંયા 10 થી 20 માં હો આ 20 લખેલો છે, 20 થી 30 માં હો 20 લખેલો છે. તો એ 20 આમાં ગણવાનો કે પેલામાં ગણવાનો? બેવમાં નહીં ગણાય. 20 થી 30 માં ગણવાનો. કયામાં ગણવાનો? 20 થી 30 માં. આહો મેં તમને 9માં સમજાવેલું કે અહીંયા 10 થી 20 નો મતલબ એવો કે 10 છે પણ 20 નથી. 10 અને 10 છે, 10 થી 20 ની વચ્ચે વાળા છે પણ 20 નથી. 20 થી 30 નો મતલબ 20 છે, 20 થી 30 ની વચ્ચે વાળા છે પણ 30 નથી. બરાબર છે? તો જોજો 20 ને તમારે આમાં લેવાનું છે. તો અહીંયા કેટલા થયા ગણી કરો? 1, 2, 3. કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 થયા. હવે રીતના ચાલો ફટાફટ 20 થી 30 વચ્ચેના ગણી કરો. 25, 25, 22 ને 20. સમજી ગયા? કેટલા થયા? 1, 2, 3 ને 4. 30 થી 40 ની વચ્ચે વાળા ગણી કાઢો. આ 1, 2, 30 ને લેવાનું. બરાબર? 31, 37 ને 32. કેટલા થયા? 1, 2, 6 થયા ને. ચાલો 40 થી 50 વાળા ગણી કરો. કયો કલર એમ? બાકી રહ્યા તે બધા જ 1, 2, 3 ને 4. તો હવે આ જે માહિતી છે તે વર્ગીકૃત છે, પરંતુ વર્ગીકૃતમાં કેવી છે? વર્ગવાળી. કેવી છે? વર્ગવાળી. હવે અહીંયા આ જે વર્ગ બનાવ્યા ને એ વર્ગ સતત કે અસતત યાદ છે? જો આ બે સંખ્યા સરખી હોય તો સતત. 10, 10, 20, 20, 30, 30, 40, 40 તો સતત. પણ સંખ્યા અલગ હોય. માની લો કે આવા વર્ગ હોય 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39. તો આ જે વર્ગ છે તેને કેવા કહેવાય? અસતત કહેવાય. સમજ પડી ગઈ છે બધાને? 0 થી 10, 10 થી 20, 20 થી 30 અને કહેવાય કેવા વર્ગ? સતત વર્ગો. ક્રોસમાં સરખું હોય તો તેને સતત કહેવાય, અને ક્રોસમાં જોઈએ તો અલગ હોય તો તેને કેવું કહેવાય? અસતત કહેવાય. આવું 9માં યાદ આવ્યું ને આ બધું સતત અસતત વાળું? હવે જોજો, સાંભળજો એ ધ્યાનથી. આખા ચેપ્ટરમાં કોઈ બી દાખલો આવે, જો મોટા ભાગના દાખલા વર્ગીકૃતના છે. કેવા છે? વર્ગીકૃતના. એમાં બી વર્ગવાળા. અને આખા ચેપ્ટરમાં જે બી દાખલાઓ છે તે સતત માહિતીનો જ હોવો જોઈએ. કઈ માહિતીનો હોવો જોઈએ? સતત. દાખલામાં જે માહિતી છે ને મનીષ, તે સતત હોવી જ જોઈએ. કેવી? ને અસતત નીકળી તો અસતતને સતત બનાવવી પડે જ. 9માં બી આલેખ દોરતી વખતે આપણે પહેલું કામ આ જ કરતા, અસતતને સતત બનાવતા. એવી રીતના અહીંયા દાખલામાં બી અસતતને સતત બનાવવું જ પડે. અસતત સતત બને તો જ દાખલો થાય નૈતિક. યાદ રહ્યું? મગજમાં આ વસ્તુ ફિટ કરજો. બહુ અગત્યની વસ્તુ છે. બાળકો ભૂલ કરી નાખતા હોય છે દાખલો કરતી વખતે. અસતતને સતત નહીં બનાવે. હવે તમારા મનમાં સવાલ તો એવો નથી થતો ને કે સર અસતતને સતત કેવી રીતના બનાવાય? એ બી 9માં શીખવાડલું. સર હવે 9મું છે, અમે બધું સાફ કરીને આવ્યા મગજમાંથી. તો ટેન્શન નહીં લેવો, હું પાછું શીખવાડી દેવા. હું ના નથી પાડતો, શીખવાડ. મિહિર તો બહુ સિરિયસ છે. મિહિર ની આનો ભવ્ય બહુ સિરિયસ થઈ ગયો છે ને? ખુશ છે ને? ઓકે. એમ કરીને જોતો હતો. કઈ વાંધો નહીં. ચાલો, અસતત ને સતત કેવી રીતના બનાવાય એનો એક ડેમો અત્યારે આપી દેમ. હવે આ અસતત છે ને, તો જોવાનું સતત યાદ કરાવું તમને. અહીંયા છે ને એક કામ કરો, નવી રકમ જ લઈ લઈએ. કઈ રકમ લઈએ? ચાલો 5 થી 9, 10 થી 14, 15 થી 24, પછી 25 થી 29. ચાલો આ જે રકમ છે તેને અસતત છે ને? કેવી છે? અસતત. ક્રોસમાં જોવાનું, હરખું નથી ને? ગેપ પડ્યો, ગેપ.
ગેપ પડે એટલે અસતત. ચાલો આને સતત બનાવીએ. શું બનાવીએ? સતત. તો જો આને કહેવાય અધઃસીમા. અધઃસીમા બિંદુ, પણ ટૂંકમાં અધઃસીમા બોલે તો બી ચાલે. યાદ છે ને આને? ઉર્ધ્વસીમા. યાદ આવતું છે? અધઃસીમા, ઉર્ધ્વસીમા. અધઃસીમામાંથી 0.5 માઇનસ કરવાના ને ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરવાના. યાદ આવ્યું ને? એટલે 5 માંથી 0.5 માઇનસ કરીએ તો 4.5 અને 9 માં 0.5 ઉમેરો 9.5. એવું બધામાં. ચાલો આગળ વાળામાંથી 0.5 માઇનસ એટલે 9.5 અને આ 14 માં 0.5 ઉમેરીએ તો 14.5. આ 15 ની આગળ 14.5, 24 પછી આવે 24.5, પછી અહીંયા 24.5 થી 29.5. હવે ક્રોસમાં જોવો હરખું થયું ને? એટલે આ અસતત વર્ગ બની ગયા સતત. કેવા બની ગયા? તો આવી રીતના અસતત ને સતત બનાવવું પડશે જે તે દાખલામાં, અસતતના દાખલામાં. ક્લિયર? યાદ આવી ગયું ને? કરતા ના આપણે 9માં. ઓકે ચાલો હવે 2 સૂત્ર લખાવાના છે તે લખાઈ દેમ. એ અહીંયા લખાઈ દેમ. મધ્યવર્તી સ્થિતિમાનના માપની નીચે. ચલો હવે આગળનો ટોપિક. તમને આ બધું સમજ પડી ગઈ ને? તમારે લખવાનું શું છે ઘરેથી ખબર? આજે મેં હાઇલાઇટ આપી ને તે આને લખવાનું છે. બાકીનું આ બધું નહીં લખતા. બરાબર? હવે હરખું દેખાય તમને ઝેરોક્સમાં. ના જે નથી લખવાનું ને એમાં એક લીટી મારી દેમ. એટલે આ નથી લખવાનું. ઓકે ચાલો મસ્ત દેખાતું છે ને? આ ચોકરો સારો નથી લાગતો એવું કેવું છે? એ તો ચાલે હવે. ચાલો નહીં, અમુક જ સમજી શકે. બાકી મેં જોયા છે. પેલો નાલાયક મેં ખબર પેલા બધી સૂચના લખીને આવેલો અહીંયા, તે નોટમાં ઉતારીને આવેલો. બોલો, રિંકેશનના ક્લાસના નિયમો જે મેં અહીંયા લખીને આવેલો બધા નોટમાં ઉતારીને આવેલો. બરાબર? ચાલો બસ હવે એને જોયા નહીં કરો તમે. ભૂષણ યાર કઈ વાંધો નહીં. નહીં ત્યારે ભૂષણ માં મગજ નહીં હતું પણ હવે આવી ગયું છે. આવી ગયું ને? હવે બુદ્ધિથી કામ કરશે. ચાલો પેલો વિદ્યાર્થી નથી દેખાતો. હેતરાજ છે. પછી હેતકા છે. એટલે મને આ લોકો પર જરાક ડાઉટ છે એટલે. ઓકે હા ચાલો આમાં ક્લિયર બધું? માહિતીના પ્રકાર અવર્ગીકૃત ને વર્ગીકૃત. વર્ગીકૃતના પ્રકાર વર્ગ વગરની વર્ગવારી. વર્ગવારીના પ્રકાર અસતત ને સતત. બરાબર છે? દાખલામાં સતત હોય તો વાંધો નથી ને અસતત હોય તો સતત બનાવવાનું જ. ઓળખતા આવડી જાય. હવે જો વર્ગ છે કે નહીં તે ઓળખવું બહુ સિમ્પલ છે. આવી રીતના આ જે દેખાય તમને આ 0 થી 10, 10 થી 20 અને વર્ગ કહેવાય. પણ આમાં વર્ગ દેખાતા છે. આ બગડો ટગડો પાંચડો સંખ્યા દેખાય આવી રીતના તો એ વર્ગ વગરની. આવડી જાય ને આવું બધું ઓળખતા? કેમ કે કોઈ બી દાખલો કરવો તો પહેલા ઓળખાણ કરવી પડે કે આ જે તમારી સામે છે તે કેવી છે, વર્ગવારી છે કે વર્ગ વગરની છે. સમજી ગયા? સતત છે કે અસતત છે, વર્ગીકૃત છે કે અવર્ગીકૃત છે. ઓળખાણ કરતા આવડી જાય ને? તો ચાલો આગળ વધીએ. મધ્યવર્તી સ્થિતિમાનના માપ. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. કેટલા માપ છે? 3. પહેલું માપ છે મધ્યક. બીજું માપ છે બહુલક અને ત્રીજું માપ છે મધ્યસ્થ. મધ્યસ્થ. અને આ 3 માપ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. આખા ચેપ્ટરમાં 3 સ્વાધ્યાય છે. કેટલા સ્વાધ્યાય? 3. પહેલું સ્વાધ્યાયમાં મધ્યકના દાખલા, બીજા સ્વાધ્યાયમાં બહુલકના દાખલા, ત્રીજામાં મધ્યસ્થના. સૌથી સહેલું છે બહુલક. બરાબર? નાના દાખલા આવશે. મધ્યક અને મધ્યસ્થ બી સહેલું જ છે પણ સૌથી સહેલું બહુલક. એમ કેમ છું? ક્લિયર છે? ચાલો તો ચાલુ કરીએ આગળનું કામ. પરીક્ષામાં, બોર્ડની પરીક્ષા અથવા સ્કૂલની પરીક્ષામાં આવો સવાલ પૂછાઈ શકે. મધ્યવર્તી સ્થિતિમાનના કેટલા માપ છે? કયા કયા? તો આ છે એનો જવાબ. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. મધ્યક, મધ્યસ્થ, બહુલક. મધ્યક, બહુલક, મધ્યસ્થ. ક્લિયર? આવો છે ને એક સવાલ એક વખત જેએમ પટેલમાં સ્કૂલની પરીક્ષામાં પૂછાયેલો ને પેલો આવીને મને એમ કે સર આનો જવાબ શું આવે? મેં કીધું એલા ક્લાસમાં ભણાવેલું. તો પેલો પાછો શું કે ખબર? ના સર તમે થોડું ભણાવેલું. પછી મેં એને સબૂત બતાવેલું આવી રીતના. જો નોટમાં લખે નહીં, નોટ હરખી બનાવે નહીં. બરાબર? આપણે કઈ બાકી રાખીએ નહીં. આપણે જે હોય એના કરતા ડબલ બનાવીએ. સાચી વાત ને?
આપણે બાકી થોડું રાખીએ, હોય એના કરતા ડબલ ટ્રિપલ બનાવીએ. ચાલો ભાઈ, પેલા સૂત્ર લખાવાના હતા તે અહીંયા લખાવીએ. સૂત્ર, સૂત્રો, બે સૂત્ર છે. આ બે સૂત્ર પછી બીજા હો છે. પહેલું સૂત્ર છે વર્ગ લંબાઈનું સૂત્ર, કે જે 9માં કદાચ આવેલું હતું, યાદ નથી મને હવે. વર્ગ લંબાઈ, હા આવેલું આવેલું, શીખવાડેલું. વર્ગ, વર્ગ જે હોય ને તેમાં બી પાછું, એમાં બી મેં તમને નવો એક પ્રકાર લખાવેલો, કે હરખી વર્ગ લંબાઈ વાળા વર્ગ, જુદી વર્ગ લંબાઈ વાળા વર્ગ. હવે આ જે વર્ગ છે 0 થી 10, આની વર્ગ લંબાઈ કેટલી? 10. કેવી રીતના હોતા ઢમા, યાદ આવ્યું કઈ? ચાલો કઈ વાંધો નહીં. રૂનાલી, આ બેની બાદબાકી કરી દેવાની, પાછળ વાળામાંથી આગળ વાળાને બાદ કરી દેવાનું, યાદ આવ્યું ને? ઉર્ધ્વસીમાં માઇનસ અધઃસીમાં, 10 ઓછા 0 એટલે 10, 20 ઓછા 10 એટલે 10. આની આની વર્ગ લંબાઈ 30 માંથી 20 જાય તો 10, પાછળ વાળામાંથી આગળ વાળાને બાદ. બરાબર. જયેશ, ચાલ તને મોકો આપું છું, બોલજે. 15 થી 35, આની વર્ગ લંબાઈ બોલ. 15 થી 35 ની બાદબાકી, પાછળ વાળામાંથી આગળ વાળાને બાદ. યસ, કેટલી બોલ્યો? 10 બોલ્યો ને? અને બાદબાકી નથી આવડતી? 35 માંથી 15 જાય તો કેટલા આવેલા? હા બોલ્યો 10, પણ એને ખોટું બોલ્યો લા. 35 માંથી 15 જાય તો 20, એટલે વર્ગ લંબાઈ 20 છે. જયલા હું ટેન્શન માં આવી જતો છે તું, એક સવાલ પૂછે તેમાં. અવાજ તો એવો જાય એવો થઈ જાય ને, ઘરે તો કેવી બૂમા બૂમ કરે, અહીંયા તો સંભળાય જ નહીં. બાજુ વાળાને જેમ તેમ સંભળાય એવો અવાજ કરે. ચાલો ક્લિયર. તો વર્ગ લંબાઈનું સૂત્ર ઉર્ધ્વસીમા માઇનસ અધઃસીમા. 9માં જયારે આલેખ દોરતા ને ત્યારે એમાં સ્તંભાલેખમાં જોવું પડતું. વર્ગ લંબાઈ જો દરેક વર્ગની અલગ અલગ હોય તો નવું ખાનું બનાવતા લંબચોરસની લંબાઈનું. યાદ આવ્યું આ બધી વસ્તુ? યાદ આવતું છે તને? બનાવેલું મેં નહીં હતો તો ત્યાં સ્કૂલ વાળા તો બનાવ્યું જ હે ને, કે બીજે કશે જતો હતો ત્યાં? નહીં બનાવેલું? અલા આવું કેવું? એટલે હું એક નવાઈ નો છું બનાવવા વાળો? આ તો એવું લાગે, મને એવું લાગતું છે હવે તો. સાચું યાર, ખબર નહીં કેમ. ચાલો છોડો. નીલ, ધ્યાન છે ને? એના પછી મધ્ય કિંમત. આ મધ્ય કિંમત નવું છે હે? નહીં નહીં નહીં, નવમાનું જ છે. હા ચાલો બોલો. કોઈ પણ વર્ગની મધ્ય કિંમત. આની મધ્ય કિંમત કેટલી? 0 થી 10 ની 5, 10 થી 20 ની 20 થી 30 ની. બેઠું વચોવચની સંખ્યા બોલી દીધી ને તમે, બેઠી વચોવચની. ભાઈનું સૂત્ર બોલો ચાલો હવે. એ લખાવેલું હે? હા બરાબર છે રિયા, બોલ પાછું. છેદમાં બે તો અંશમાં હું, એ તો બોલ. અંશમાં, અંશમાં હું આવે? અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા આખાના છેદમાં 2. ચાલો આ બે સૂત્ર હરખા યાદ રાખી દેજો હે. આ બે સૂત્રનો ઉપયોગ દાખલામાં કરીશું. એમ તો સાચી વાત કરું ને તો સૂત્ર વાપરીને આપણે કામ કરતા જ નથી. વર્ગ લંબાઈ એટલે ફટાફટ જ આપણે બાદબાકી કેવી કરી દઈએ. પછી મધ્ય કિંમત શોધવા માટે બી ડાયરેક્ટ જ મનમાં ને મનમાં જ ખબર પડી જાય કે આની મધ્ય કિંમત 5. બાકી સૂત્ર પ્રમાણે કરો તો આ બેનો સરવાળો કરવાનો, 0 વત્તા 10 કરવાનું એટલે 10, ને પછી એનું અડધું કરવાનું એટલે 5. આ 10 ને 20 30 ના અડધા 15, એમ આવી રીતના હોય. ચાલો ભાઈ આગળ વધીએ. અવર્ગીકૃત માહિતીનો મધ્યક. પહેલો ટોપિક ચાલુ થાય છે મધ્યક. કયો ટોપિક છે પહેલો? ઓમ મધ્યક. માહિતીના પ્રકાર તો ખબર છે ને? હવે પ્રકાર પ્રમાણે સૂત્ર આવશે. અવર્ગીકૃતના મધ્યકનું અલગ સૂત્ર, વર્ગીકૃત માહિતીના મધ્યકનું અલગ સૂત્ર. ઓકે ચાલો, તો અવર્ગીકૃત માહિતીનો મધ્યકનું સૂત્ર જોઈએ છે. જોજો સૂત્ર. અને એક વસ્તુ હજી કહેવાની રહી ગઈ, કે આ મધ્યક છે ને, મધ્યક, મધ્યક નો બીજો શબ્દ છે સરેરાશ. મધ્યક એટલે જ સરેરાશ. અને હજી ત્રીજો બી એક શબ્દ છે સરાસરી. આ તોને તોન શબ્દનો એક જ મતલબ છે. બરાબર, આ લગભગ 7માં આવતું ને. મધ્યક એટલે જ સરેરાશ, એટલે જ સરાસરી. તમને કોઈ દાખલામાં મધ્યક શોધવા કહે તો કોઈ દાખલામાં એમ કે સરેરાશ શોધો, તો એક જ થયો, ગૂંચવાટાની. ઓકે ચાલો હવે આપણે સૂત્ર જોઈએ છે. કોનું સૂત્ર? અવર્ગીકૃત મધ્યકનું સૂત્ર. અવર્ગીકૃત માહિતી મધ્યકની સંજ્ઞા છે x બાર. x બાર
અને શું વંચાય એક્સ બાર એના બરાબર પછી જોજો આને કહેવાય સિગ્મા એક્સઆઈ છેદમાં એન. આ છે સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન. આ જે દોરેલું છે તેને સિગ્મા વંચાય. શું વંચાય સિગ્મા વંચાય. આ જે દોરેલું છે તે છે સિગ્મા અને સિગ્માનો મતલબ થાય સરવાળો. સિગ્માનો મતલબ સરવાળો. સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન આ છે મધ્યકનું સૂત્ર. સિગ્મા મેં કેવો દોર્યો એવી રીતના તમારે નોટમાં દોરવાનો. ભાઈ સિગ્મા તમે જી નો મસ્તો દોરો તે નહીં ચાલે. હે સિગ્માની ઇજ્જત વધારે છે, એની હાઈટ વધારે છે, એનું કદ વધારે છે, એની બોડી બિલ્ડિંગ વધારે છે, એટલે મોટો દોરવાનો. આવી રીતના મોટો દોરવાનો. તમારી ચોપડીમાં બી તમે જો ને તો એટલા મોટા મોટા દોરલા હે એટલે તમે નોટમાં લખો ત્યારે મોટું દોરવાનું. બરાબર છે દેખાયો ને બહુ મોટું દોરલું છે ને. હા એમ. હા હા ચાલો ક્લિયર. હવે આપણે રિયા આ સૂત્રને સમજીએ. આપણે શું નામ હતું નીલ. સૂત્રને શું કરીએ સમજીએ. ચાલો અંશમાં જોજે. તો જ્યાં આ એક્સઆઈ શું છે ખબર એક્સઆઈ. એક્સઆઈ એટલે આઈમું અવલોકન. એક્સઆઈ એટલે આઈમું અવલોકન. આઈ બરાબર 1 લેવું તો x1 પહેલું અવલોકન, x2 બીજું અવલોકન, x3 ત્રીજું અવલોકન, x4 ચોથું અવલોકન, x5 પાંચમું અવલોકન, x15 15મું અવલોકન, x35 35મું અવલોકન, આઈમું અવલોકન. સમજી ગયા. xi એટલે આઈમું અવલોકન. આઈ એ કોઈ બી સંખ્યા હોઈ શકે છે. આપણે અહીંયા અવલોકન લખેલા હતા ને અહીંયા આ બે આ બગડો એ પહેલું અવલોકન, પાંચરો એ બીજું અવલોકન, સાતરો એ ત્રીજું અવલોકન. આ બગડો એટલે x1, પાંચરો એટલે x2, આ x3 x4 x5 એમ. સમજી ગયા. ચાલો એના પછી સિગ્મા એક્સઆઈ. સિગ્મા એટલે સરવાળો. સિગ્મા એટલે સરવાળો કોનો એક્સઆઈ નો સરવાળો. અને એક્સઆઈ નો એટલે કોનો સરવાળો અવલોકનોનો સરવાળો. સિગ્મા એક્સઆઈ એટલે અવલોકનોનો સરવાળો. અને અવલોકન કયા કયા પહેલું અવલોકન x1, બીજું અવલોકન x2, ત્રીજું x3 એવી રીતના x4 x5 ના છેલ્લું અવલોકન કયું છેલ્લું. તો છેલ્લું અવલોકન એટલે એનમું અવલોકન. એનમાં અવલોકન ને છેલ્લું કહેવાય. એનમું અવલોકન એટલે xn. અને આ બધાનો સરવાળો એટલે અહીંયા વચ્ચે પાડવાનું વત્તા. x1 plus x2 plus x3 plus up to xn. ઓકે x1 plus x2 plus x3 plus up to xn. દરેક અવલોકનનો સરવાળો એટલે આનો મતલબ થયો અવલોકનોનો સરવાળો. અવલોકનોનો સરવાળો. આ નીચે n દેખાય છે. n શું છે n છે અવલોકનોની કુલ સંખ્યા. અવલોકનોની કુલ સંખ્યા. તો આ છે સૂત્રની સમજૂતી. સમજ પડી ગઈ. આ સૂત્ર આયુષી કેવી માહિતી માટે છે અવર્ગીકૃત માહિતી માટે છે. યાદ રહી ગયું બધાને સૂત્ર શું છે. સૂત્ર x બાર બરાબર સિગ્મા એક્સઆઈ ના છેદમાં n. યાદ રાખી દો અત્યારે ને અત્યારે આ સૂત્રને. x બાર બરાબર સિગ્મા એક્સઆઈ ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા એક્સઆઈ ના છેદમાં n. x બાર એટલે મધ્યક. x બાર એટલે મધ્યક. મધ્યક એટલે જ સરેરાશ એટલે જ સરાસરી. સિગ્મા એક્સઆઈ અવલોકનોનો સરવાળો. દેશી ભાષામાં ગુજરાતીમાં બોલજો. સિગ્મા એક્સઆઈ એટલે અવલોકનોનો સરવાળો. n એટલે અવલોકનોની કુલ સંખ્યા. અન્ડરસ્ટુડ. યસ. ચલો આગળ વધીએ. દાખલા ચાલુ કરીએ. પહેલો દાખલો. આ દાખલો તમારી ચોપડીમાં નથી પણ આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. સમજો એ વાતને. આ દાખલો 9માનો છે. તમે કહો સર ક્યાંથી 9માનો. 9માનો તો અમે ખબર નહીં પડી જાય. અમે 9મામાંથી તો 10મામાં આવ્યા. ડાયરેક્ટ થોડા તપકી ગયા 10મામાં. તો સમજો વાતને અમારે નૈતિક. 9મામાં હતો હવે નથી. 3 વર્ષ પહેલા 9મામાં હતો. પછી શું થયું ખબર પડી ને તમને. સિલેબસ માંથી અમુક દાખલાને કરી મૂક્યા, અમુક ટોપિક કરી મૂક્યા. રિડ્યુસ્ડ સિલેબસ. એવી રીતના 10મામાં બી બધું બહુ છે. આ ચેપ્ટરમાં કેટલા સ્વાધ્યાય હતા ખબર પહેલા 4. બિચારું છેલ્લું સ્વાધ્યાયને કરીને ફેંકી દીધું.
ઘરની બહાર કરી મૂક્યું. તું તારું તારી મારે જોઈ લેજે, હવે આવતો નહીં બીજી વાર. બોલો બિચારાને આ રીતના કેવું કર્યું એમ. તમને ફાયદો થયો. હવે ઓછું વાંચવાનું. આજે તો ઊંઘમાં હોય એવું લાગે છે. આંખ પતલી ઝીણી થઈ જતી છે. હે તો એને એક ઝાપટ મને ઉઠાડ દે. ઓ બાપરે. ઓકે ચાલો રોહિત, ક્લિયર? રિડ્યુસ હું રિડ્યુસ ધ સિલેબસમાં હતું. ચાલો ભાઈ ચાલુ કરીએ. આપેલ માહિતીનો મધ્યક શોધો. શું શોધો? દેખાય છે માહિતી? ચાલો શોધવાનું કામ ચાલુ કરીએ. સૌથી પહેલામાં ગણીકારો ક્યાં કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. એટલે કે n બરાબર 10. n એટલે કુલ અવલોકન કેટલા છે? 10. હવે સૂત્ર મધ્યકનું x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. કિંમત મૂકીએ છે. સિગ્મા xi નો મતલબ આ બધા અવલોકનનો સરવાળો. 2 + 3 + 4 + 5 + 0 + 1 + 3 + 3 + 4 + 3. હવે શ્વાસ લીધો મેં. છેદમાં n 10. ચાલો ભાઈ સરવાળો કરજો. હે 2 ને 3 5 ને 4 9 ને 5 14 ને 1 15 18 21 ને 4 25 ને 3 28 ને છેદમાં 10. હે 28 ના છેદમાં 10 પોઈન્ટમાં ફેરવી કરો. 2.8. 28 ના છેદમાં 10 એટલે 2.8. પતી ગયો દાખલો. બોલો આટલા હેલા હેલા દાખલા ને નવમા માંથી કાઢી મૂકેલા. અને ભૂમિતિના આવા અઘરા અઘરા દાખલા નવમામાં તમે ભણેલા. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. તારું નામ હની છે ને તારું નામ બી હની. તો બીજી હની કોણ હતી? તું હની છે તો તું કોણ હતી? હેતવી. ઓકે હેતવી સ્થિર બેસવાનું. હે એકદમ સ્થિર. ચાલો પેલો બેન્ચીસ હલાવ વ્યક્તિ આજે નથી આવ્યો. ચાલો એના જેવો બીજો એક દાખલો ગણી નાખીએ ફટાફટ. તૈયાર છે ને અંશ? દક્ષ જોજે. મધ્યક શોધવાનો છે. ગણી કાઢ કેટલા છે. 1 2 3 ગણી કાઢ્યા 15 એમ ફાઇનલ ભૂષણ. અહીં n બરાબર 15. સૂત્ર સૂત્ર બોલજો. ચાલો ભાઈ હવે જો આ છે ને બહુ વધારે પડતું છે તે તમારે લખી કાઢવાનું. વાંધો નહીં ને? ચાલો હું ડાયરેક્ટ સરવાળો ચાલુ કરું છું આનો. જો પહેલા એકમનો સરવાળો લઈ લે. 9 ને 1 10 18 18 ને 2 20 ને 6 26 ને 2 28 ને 4 32 ને 6 38 ને 2 40 ને 8 48 ને 2 50 ને 2 52 નો 2 વડી 5. હવે પેલી વડી 5 યાદ રાખજો. 5 ને 4 9 ને 4 13 ને 5 18 ને 4 22 ને 6 28 ને 5 33 ને 4 37 ને 9 46 ને 5 51 ને 9 60 ને 4 64 ને 4 68 ને 5 73 ને 6. કેટલા થયા? 73 ને 6 79. આવું આવ્યું ને છેદમાં 15. હવે ભાગ ચલાવવાનો. ચાલે કે ભાગ? તોને ચાલે કે પાંચે તો નહીં ચાલે. 7 ને 2 9 9 ને 9 18 સરવાળો તોને ચાલ્યો ભાઈ. નીચે 3 50 15 ને ઉપર 3 3 દુ 6 એક વધ્યો એટલે 19 3 6 18 પાછો એક વધ્યો એટલે આ 12 ને 3 ચોક 12 264. x બાર બરાબર 264 ના છેદમાં 5. હવે આને પોઈન્ટમાં ફેરવી જ કાઢીએ ભાગાકાર કરીને. મનમાં જ થઈ જશે. 5 50 25 એક વધ્યો એટલે 14 5 દુ 10 14 માંથી 10 જાય તો 4 એટલે હવે પોઈન્ટ મૂકવાનું. 4 ની પાછળ મીંડું એટલે 40 5 અઠામ 40 52.8 આવ્યું. મનમાં ની ફાવે ગણતરી કરતા તો સીધી રીતે છેલ્લા પાનામાં ગણતરી કરી દેવાની. આ સરવાળો કર્યો તે આ ભાગ ચલાવ્યો સમજ પડી. જેને ફાવતું હોય તે કરો પણ જેને નહીં ફાવતું હોય તે રિસ્ક નહીં લેવાનું. ખતરો કે ખિલાડી નહીં બનવાનું. સમજી ગયા? યસ. પેલે હવે લોકો કઈ ભૂલ હોય હતી. સરવાળો ખોટો છે તો તમે લોકો જ કર્યો. મેં થોડો સરવાળો કર્યો. હું ભૂલ છે?
કયો ટોન આપણે ખાઈ ગયા? તમે આ ટોન ખાઈ ગયેલા? તો ધ્યાન રાખો ને રોહિત. કેટલા આવે અહીંયા? 82. ચાલો ભાઈ ભાગ ચાલે કે તો હવે 8 ને હા હજી બી 3 ભાગ ચાલવાનો જ એટલે ચાલો 3 ભાગ ચલાવો તો 3 3 દુ 6 22 3 સતામ 21 ને 3 ચોક 12 274 થઈ ગયું એટલે અહીંયા ને 274 ભાગ્યા 5 કરીએ તો 5 પચામ 25 એટલે હવે કેટલા વધ્યા 2 પાછળ 4 એટલે 24 5 ચોક 20 ને 5 અઠામ 40 54.8 કોણ બોલ્યું આ જવાબ? ઓકે વેરી ગુડ પાઠક. ચાલો ભાઈ આ છે તમારું હોમવર્ક. ખાલી 5 જ એ 2 મિનિટના દાખલા છે એમ કે બા. ચાલો 10 મિનિટ વધારેમાં વધારે 10 મિનિટનું જ લેસન છે જીરીક મસ્તુ. આ નીચે જવાબ છે. જવાબ ચેક કરવાના, નહીં આવે તો ભૂલ સુધારવાની, જાતે પોતાની ભૂલ શોધવાની. અને બીજી એક વસ્તુ તમને કહી દેમ કે આ દાખલામાં તમારા જવાબ નહીં આવ્યા તો 10મું છોડ દેજો. એમ નહીં કહેતા કે રિંકેશ સર મારી ભૂલ શોધીને આપો. ઇજ્જતથી કહેતો છો આટલું હેલું નહીં આવડતું હોય તો પતી ગયું. કેમ કે જ્યાં ભૂલ થવી જોઈએ ત્યાં જ થવી જોઈએ. જ્યાં નહીં થાય પછી તમને લોકોને માની લો કે નલ્લા તાર ચાલતા શીખવાડ્યું તો બી તમે અત્યારે મોટા થઈને પડી જાય તે નહીં ચાલે. સમજો સરવાળા બાદબાકીમાં તમે ભૂલ કરો સરવાળા બાદબાકીમાં તો એમાં મારથી કઈ થાય નહીં. સમજી ગયા? એ ભૂલ નહીં જ થવી જોઈએ. ક્લિયર છે? ચાલો મળીએ કાલે. લેસન કરીને આવજો. કાલે ને કાલે જ બધું લેસન ચેક થશે.